નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ સીસી જેને ટૂંકમાં કહીએ છીએ તે વિભાગની અંદર આપણે પ્રકરણ નંબર 1 પ્રકરણનું નામ છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ। તેની અંદર આપણે ત્રીજા પ્રશ્નની ચર્ચા કરશું। આજનો આપણો પ્રશ્ન છે મૌખિક માહિતી સંચાર એટલે શું, તેના ગેરફાયદાઓ, ગેરલાભ, મર્યાદાઓ જણાવો। તો આપણે ચર્ચા કરીએ છીએ માહિતી સંચાર અને માહિતી સંચારમાં વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે। પછી એ મૌખિક હોય, લેખિત હોય, દ્રશ્ય શ્રાવ્ય, મૌન। તો મૌખિક માહિતી સંચારની ચર્ચા અગાઉના પ્રશ્નમાં થઈ અને ફાયદાઓની ચર્ચા કરી કે જ્યારે બે પક્ષકારો બોલીને માહિતી સંચારનો ઉપયોગ કરે છે અથવા તો માહિતી સંચારનું કાર્ય કરે છે તો તે માહિતી સંચારને આપણે મૌખિક માહિતી સંચાર કહીએ છીએ। અથવા તો જે માહિતી સંચારમાં માત્ર બોલવાની જ પ્રક્રિયાનો સમાવેશ થતો હોય અથવા તો બોલીને જ માહિતીની આપ-લે કરવામાં આવતી હોય તેવા માહિતી સંચારને આપણે મૌખિક માહિતી સંચાર તરીકે ઓળખીએ છીએ। તો હવે મૌખિક માહિતી સંચારની અંદર આપણે ચર્ચા કરીએ, જુદી જુદી બાબતોની ચર્ચા કરીએ તો સામાન્ય રીતે આપણે બે બાબતો જોશું કે એક પદ્ધતિ કે જે ઉપયોગમાં લેવાય છે તેના કેટલાક ફાયદાઓ પણ હોય, કેટલાક ગેરફાયદાઓ પણ હોય। તો ફાયદાઓની અગાઉના લેક્ચરની અંદર, વિડીયોની અંદર આપણે ચર્ચા કરી। હવે આપણે મૌખિક માહિતી સંચારની મર્યાદાઓની ચર્ચા કરીએ, ગેરફાયદાઓની ચર્ચા કરીએ કે આ પદ્ધતિના કયા કયા ગેરફાયદાઓ છે અથવા તો આ પદ્ધતિની કઈ કઈ મર્યાદાઓ રહેલી છે। તો એક પછી એક મર્યાદાઓની ચર્ચા કરીએ। સૌથી પહેલી મર્યાદા છે પુરાવાનો અભાવ। મૌખિક માહિતી સંચાર કાયદાની દ્રષ્ટિએ અધિકૃત ગણાતી નથી, એટલે કે આ પદ્ધતિ છે બિન અધિકૃત ગણાય છે કારણ કે આને પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી। જ્યારે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ઉભો થાય અથવા બે પક્ષકારો વચ્ચે ઝઘડાઓ ઉભા થાય અને જ્યારે અદાલતની અંદર એકબીજાની સાથે સામાન્ય રીતે કેસ કરવામાં આવે અને મામલો અદાલત સુધી પહોંચે તો ન્યાય કરનાર પક્ષકાર અથવા તો ન્યાય વ્યવસ્થા જે આપણા દેશની છે એ ન્યાય વ્યવસ્થા તરત કોઈ પણ બાબતના સંદર્ભમાં પુરાવાઓ માંગશે। પુરાવો છે એ લેખિત સ્વરૂપે હોવો જોઈએ। જ્યારે મૌખિક સ્વરૂપે થયેલી ચર્ચા, મૌખિક સ્વરૂપે થયેલી માહિતીની આપ-લે કાયદાની દ્રષ્ટિએ અધિકૃત ગણાતી નથી। તો પહેલી મર્યાદા કે પહેલો ગેરફાયદો એ છે કે મૌખિક માહિતી સંચાર જ્યારે કોઈ પણ બે પક્ષકારો જ્યારે મૌખિક સ્વરૂપે માહિતીની આપ-લે કરે છે, આદાન પ્રદાન કરે છે અથવા તો મૌખિક સ્વરૂપે માહિતી સંચારનું કાર્ય કરે છે તો આ માહિતી સંચારને કાયદાની દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં નથી આવતી અને આ જે માહિતી છે એ માહિતીને પુરાવા તરીકે રજૂ કરી શકાતી નથી। એટલે આ પદ્ધતિને કાયદાકીય દ્રષ્ટિકોણથી બિન અધિકૃત ગણવામાં આવે છે, એટલે કે આ પદ્ધતિ છે એ પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી। નંબર 2, મૌખિક માહિતી સંચારની બીજી મર્યાદા એ છે કે યાદ રાખવામાં મુશ્કેલી। કારણ કે કોઈ પણ પક્ષકાર જ્યારે કોઈ માહિતીની રજૂઆત કરે છે ત્યારે સાંભળનાર માહિતીને સાંભળીને લાંબા સમય સુધી યાદ રાખી શકતો નથી। કારણ કે કોઈ માહિતી આપણે સાંભળીએ છીએ થોડા સમય માટે આપણને બની શકે છે કે મૂળ સ્વરૂપે માહિતી યાદ રહે, પરંતુ લાંબો સમય પસાર થાય એટલે આ માહિતી છે એ ભૂલાઈ જતી હોય છે। તો આ પદ્ધતિની એક મર્યાદા એ પણ છે, લાંબા સમય સુધી યાદ રાખી શકાતી નથી કારણ કે આનો સંગ્રહ થતો નથી અને લાંબા સમય સુધી યાદ પણ રાખી શકાતી નથી। તો ધીરે ધીરે માહિતી છે એ આપણે વિસરતા જઈએ છીએ અથવા તો માહિતી છે એ ભૂલાઈ જતી હોય છે। તો પરિણામ એ છે કે આ પદ્ધતિનો બીજો ગેરફાયદો એ છે કે યાદ રાખવામાં આ પદ્ધતિ મુશ્કેલ રૂપ બને છે।
ત્રીજું, વિષયાંતરની શક્યતા. જ્યારે બે પક્ષકારો માહિતીની આપલે કરતા હોય અથવા તો માહિતીની ચર્ચા વિચારણાઓ કરતા હોય ત્યારે બંને પક્ષકારો જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે ચર્ચામાં ભાગ લેનારા લોકોની સંખ્યા પ્રમાણમાં વધુ હોય. જ્યારે મોટી સંખ્યામાં લોકો કોઈ મુદ્દા ઉપર કોઈ બાબત ઉપર ચર્ચા વિચારણા કરતા હોય છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે મોટો સમૂહ જ્યારે એકઠો થઈ અને કોઈ મુદ્દા ઉપર ચર્ચા કરે છે અને મૌખિક સ્વરૂપે ચર્ચા થતી હોય તો પરિણામ એ આવે છે કે મૂળ જે ચર્ચાનો મુદ્દો છે અથવા તો ચર્ચાનો વિષય છે તેના ઉપર ચર્ચા ન થતા અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચાઓ છે એ કેન્દ્રિત થઈ જતી હોય છે અને જ્યારે બીજા મુદ્દા ઉપર જે કંઈ ચર્ચા કેન્દ્રિત થાય એટલે આપણે એમ કહીએ કે વિષયનું વિષયાંતર થયું. હવે વિષયાંતરને કારણે થાય છે શું? તો કે ચર્ચાઓ તો થશે પણ ચર્ચાના અંતે પરિણામ છે એ કોઈ પણ પ્રકારનું પરિણામ છે પ્રાપ્ત નહીં થાય. જે હેતુ માટે લોકો એકઠા થઈ અને ચર્ચા કરવા માંગતા હોય અને બિનજરૂરી ચર્ચાઓને કારણે એટલું જ કહી શકાય કે માત્ર ને માત્ર સમયનો બગાડ થાય છે. તો આ પદ્ધતિની એક મર્યાદા છે કે જ્યારે મોટી સંખ્યામાં લોકો ચર્ચામાં ભાગ લેતા હોય ત્યારે વિષયાંતરની શક્યતાઓ રહેલી છે. એટલે કે બિનજરૂરી મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કેન્દ્રિત થઈ જતી હોય છે, મૂળ મુદ્દાઓની ચર્ચાઓ છે એ બાકી રહી જતી હોય છે. તો પરિણામે જે હેતુ માટે લોકો એકઠા થયા તે મુદ્દાઓ બાકી રહી જાય અને બિનજરૂરી મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થાય. પરિણામે જે કંઈ ચર્ચા માટે જે સમય બગાડ્યો તે સામાન્ય રીતે એ સમય છે એ ફોગટ જશે અથવા તો આ સમયનો દુરુપયોગ થશે. તો સમયનો બગાડ પણ આ પદ્ધતિની અંદર શક્ય છે જો વિષયાંતર થાય તો. વિસ્તૃત માહિતી માટે બિનઉપયોગી. જ્યારે કોઈ પક્ષકાર મૌખિક સ્વરૂપે માહિતીને રજૂ કરે છે અને સાંભળનાર માહિતીને સાંભળે છે, જો રજૂઆત કરનાર થોડી માહિતી રજૂ કરે તો એ માહિતી છે એ આપણને યાદ રહેશે અથવા તો સાંભળનાર છે માહિતીને યાદ રાખી શકશે. જ્યારે રજૂઆત કરનાર ખૂબ મોટા પ્રમાણમાં અથવા તો જેને એમ કહી શકાય કે વિસ્તૃત માહિતી રજૂ કરે તો જ્યારે વિસ્તૃત સ્વરૂપે માહિતી હોય છે ત્યારે આ માહિતી સામાન્ય રીતે સાંભળનાર સાંભળીને યાદ રાખી શકતો નથી. કારણ કે જ્યારે વિસ્તૃત માહિતી હોય છે ત્યારે આપણને કેટલીક બાબતો યાદ રહેતી હોય છે, કેટલીક બાબતો ભૂલી જતા હોઈએ છે. તો આ પદ્ધતિની મર્યાદા છે કે જ્યારે વિસ્તૃત સ્વરૂપે માહિતીની આપલે કરવી હોય ત્યારે મૌખિક માહિતી સંચાર છે બિનઉપયોગી પુરવાર થાય છે. તો મોટાભાગે આપણે જોઈએ છીએ વર્તમાન સમયમાં કે જ્યારે માહિતીનું પ્રમાણ વિસ્તૃત હોય ત્યારે લેખિત સ્વરૂપે માહિતી સંચારનું કાર્ય કરવામાં આવે છે. કારણ કે આ પદ્ધતિ જ સફળ થઈ શકે છે. જ્યારે વિસ્તૃત માહિતી હોય ત્યારે મૌખિક માહિતી સંચાર છે એ સફળ થતી નથી. ખોટા અર્થઘટન. માહિતી રજૂ કરનાર વ્યક્તિ અથવા તો જેને આપણે બોલનાર કહીએ છીએ, જ્યારે બોલનાર બોલે છે ત્યારે બોલવામાં તકલીફ પડતી હોય અથવા તો શબ્દોના ઉચ્ચારણમાં પોતાની કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય અથવા તો જે સાધનો બોલવા માટે ઉપયોગમાં લેવાતા હોય તેની અંદર કોઈ પણ પ્રકારની ખરાબી હોય તો સાંભળનારને જે રજૂઆત થાય છે એ બરાબર ન સંભળાતી હોય અથવા તો રજૂ કરાયેલી માહિતી છે એ સારી રીતે પોતે સમજી ન શકતું હોય, પૂરતી માહિતી સમજાતી ન હોય, તો જ્યારે માહિતી બરાબર નથી સમજાતી, પૂરતી માહિતી નથી સમજાતી ત્યારે વ્યક્તિ પોતાની રીતે માહિતીનું અર્થઘટન કરશે અને બની શકે છે કે ખોટા અર્થઘટન થાય. તો આપણે એક મર્યાદા છે કે જ્યારે બોલનાર વ્યવસ્થિત રીતે બોલી ન શકતો હોય, શબ્દોનું ઉચ્ચારણ ન કરી શકતો હોય, જે કંઈ સાધનો મૌખિક માહિતી સંચારમાં ઉપયોગમાં લેવાય છે તે બરાબર કામ ન આપતા હોય ત્યારે માહિતી ખોટી રીતે સમજાય છે, અધૂરી માહિતી સમજાય છે. પરિણામ શું આવે છે? તો કે ખોટો અર્થઘટન, માહિતીની ખોટી સમજ મનમાં ઊભી થશે, ખોટા અર્થઘટનો કરશે. તો ખોટા અર્થઘટન થવાની શક્યતાઓ પણ આ પદ્ધતિની અંદર રહેલી છે. ભાષાની મુશ્કેલી. મૌખિક માહિતી સંચારમાં જ્યારે બે પક્ષકારો માહિતી સંચારનું કાર્ય કરે છે ત્યારે માહિતી સંચાર કરનારા વ્યક્તિઓ જો એક જ સરખી
ભાષાને જાણનારા હોય અથવા તો બંને પક્ષકારો એક જ સરખી ભાષા બોલી અને સમજી શકતા હોય તો કોઈ પ્રશ્ન નથી, બંને પક્ષકારો વચ્ચે સરળતાથી માહિતી સંચારનું કાર્ય થઈ જશે। પરંતુ જ્યારે બોલનાર અને સાંભળનાર બંને એક જ સરખી ભાષા ન જાણતા હોય, બંને અલગ અલગ ભાષાઓના જાણકાર હોય તો તેમની વચ્ચે માહિતી સંચારનું કાર્ય શક્ય નથી બનતું। તો ભાષાની મુશ્કેલીને કારણે પણ માહિતી સંચારનું કાર્ય છે શક્ય બનતું નથી। ત્યાર પછી વિશ્વસનીયતાનો અભાવ, કારણ કે મૌખિક માહિતી સંચારની એક મર્યાદા એ પણ છે કે માહિતીને મૂળ સ્વરૂપે જાળવી નથી શકાતી। જે કંઈ બોલનાર અથવા તો માહિતી રજૂ કરનાર જે સ્વરૂપે માહિતી રજૂ કરે છે તે મૂળ સ્વરૂપે જો સાંભળનાર રજૂ ન કરે, ઘણાય છે એ બની શકે છે કે જે માહિતી રજૂ થાય છે એમાં અમુક તત્વો ઉમેરીને પોતાની રીતે રજૂઆત કરે છે। તમે જોશો એકને એક પ્રકારની માહિતીને તોડી મરોડીને પોતાની રીતે રજૂઆત કરનાર જે રીતે રજૂઆત કરવા માંગે છે તે રીતે રજૂ કરશે। માહિતી એક જ છે, સાંભળનારાઓ અનેક છે, એકને એક માહિતીને જુદા જુદા સ્વરૂપે રજૂ કરશે। તો કહેવાનો અર્થ એ છે કે મૂળ સ્વરૂપે માહિતીને જાળવી શકાતી નથી। પરિણામ શું આવે છે? તો કે પરિણામ એ આવે છે કે આ પદ્ધતિ સ્વાભાવિક છે કે મૂળ સ્વરૂપે જ્યારે રજૂ ન થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે અમુક પ્રકારના પ્રશ્નો છે એ ઊભા થતા હોય છે। તો મૂળ સ્વરૂપે માહિતી જાળવી શકાતી નથી। ત્યાર પછી એક છેલ્લો મુદ્દો છે, વાદ વિવાદની ચર્ચા કરી લઈએ કે વાદ વિવાદ શું છે? તો કે જ્યારે મૌખિક સ્વરૂપે માહિતી સંચારનું કાર્ય થતું હોય અને બે પક્ષકારો જ્યારે માહિતીની આપલે સંવાદ સ્વરૂપે ચર્ચા સ્વરૂપે કરતા હોય અને કોઈ બાબત ઉપર સ્વાભાવિક છે કે વાદ વિવાદ ઊભો થાય તો વાદ વિવાદ છે એ સર્જાય છે। ઘણી વખત એવું બને છે કે બંને પક્ષકારો, એક પક્ષકાર કંઈક રજૂઆત કરે છે, સાંભળનારો કંઈક અલગ રીતે સાંભળે છે, તો પરિણામ બની શકે છે કે વાદ વિવાદ ઊભો થાય, સમયનો બગાડ થશે, જે કંઈ હેતુ માટે માહિતી સંચારનું કાર્ય કરવાનું હોય તે હેતુ છે સિદ્ધ થતો નથી। તો પરિણામ એ છે કે મૌખિક માહિતી સંચારની એક મર્યાદા પણ ગણી શકાય કે સંવાદ સ્વરૂપે કે ચર્ચા સ્વરૂપે જ્યારે માહિતી સંચારનું કાર્ય થતું હોય તો તેવા સમયે જે કંઈ રજૂઆત થાય છે તેના અનુસંધાનમાં અથવા તો જે કંઈ માહિતીની લેવડ દેવડ થાય છે તેના અનુસંધાનમાં છે એ વાદ વિવાદ ઊભો થવાની શક્યતાઓ રહેલી છે। તો આ બધા મુદ્દાઓ છે કે જે મર્યાદાના સંદર્ભમાં આપણે ચર્ચા કરી। ફરીથી ચર્ચા કરું છું કે મૌખિક માહિતી સંચારનો પહેલો ગેરફાયદો એ છે કાયદાની દ્રષ્ટિએ અધિકૃત નથી ગણાતી, તેથી તેનો પુરાવા તરીકે ઉપયોગ નથી કરી શકાતો। લાંબા સમય સુધી મૌખિક માહિતી યાદ રાખવામાં મુશ્કેલી પડે છે। જ્યારે મોટા સમૂહની અંદર ચર્ચા થતી હોય અથવા તો એક મોટો સમૂહ જ્યારે માહિતીની ચર્ચા કરતો હોય છે ત્યારે બની શકે છે કે વિષયાંતરની શક્યતાઓ રહેલી છે। ત્યાર પછી જ્યારે વિસ્તૃત માહિતી હોય એટલે કે માહિતીનું પ્રમાણ મોટું હોય ત્યારે મૌખિક સ્વરૂપે માહિતી સંચાર છે એ બિનઉપયોગી સાબિત થાય છે, કારણ કે એક સાથે સાંભળીને બધી માહિતી યાદ રાખી શકાતી નથી। જો બોલનાર જે કંઈ બોલવામાં તકલીફ પડતી હોય અથવા તો ખોટા ઉચ્ચારણો કરતો હોય અથવા તો ઉપયોગમાં લેવાતા સાધનો બરાબર કામ ન કરતા હોય તો ખોટી માહિતી સંભળાય છે અને માહિતીનું ખોટું અર્થઘટન સાંભળનાર કરશે। ભાષાની મુશ્કેલી, અલગ અલગ ભાષા જાણનારા લોકો વચ્ચે માહિતી સંચાર શક્ય નથી બનતો। આ પદ્ધતિમાં વિશ્વસનીયતાનો અભાવ હોય છે, કારણ કે મૂળ સ્વરૂપે માહિતી રજૂ નથી કરી શકાતી, એટલે આ મૂળ સ્વરૂપે માહિતી નથી જળવાતી, પરિણામે આ વિશ્વસનીય પદ્ધતિ નથી ગણાતી, આના ઉપર વિશ્વાસ કરી શકાતો નથી। વાદ વિવાદ, જ્યારે ચર્ચા અને સંવાદ જેવા બાબતમાં જ્યારે બે પક્ષકારો વચ્ચે કોઈ માહિતીને લઈ અને ચર્ચાઓ ઉગ્ર બને, વાદ વિવાદ ઊભો થાય, પરિણામે જે કંઈ છે સમયના બગાડ સિવાય કંઈ પ્રાપ્ત નથી થતું અને મૂળ સ્વરૂપનો અભાવ, કારણ કે આ જે માહિતી છે એને મૂળ સ્વરૂપે જાળવી રાખવી એ પણ શક્ય નથી બનતી, એ પણ અશક્ય બાબતો છે। તો આ બધી મર્યાદાઓ છે મૌખિક માહિતી સંચારની। હવે પછીના વિડીયોમાં આપણે નવા પ્રશ્નની ચર્ચા કરશું।